ફ્રેન્ડ્સ, જો આજે અમે નીકળી ગયા છીએ જેતપુર જવા માટે। જો અમે બેંકે પણ પહોંચી ગયા, ડોક્યુમેન્ટ્સના કામ થાય છે, નીરવને દીદી કરે છે અને હવે અમે પહોંચી ગયા ઝેરોક્સવાળાને ત્યાં મારું થોડુંક આધાર કાર્ડનું કામ હતું તે હવે કમ્પ્લીટ થાય છે અને હવે જો અમે આવી ગયા હોસ્પિટલે। નીરવના રિપોર્ટ કરાવ્યા હતા તે બતાવવા આવવાનું હતું એટલે અમે આવી ગયા। જો અમે રસ પીવા ઊભા રહી ગયા હતા, રસ પી લીધો અને હવે સાંજના અમે જઈએ છીએ પ્રોગ્રામમાં। જો વાડિયા નીરવ અને ચિરાગભાઈ બંને સુધારે છે અને ધવલભાઈ બેઠા છે અને જો અમારો ઝરણો રમે છે ને મસ્ત રીતના, એવો છે ક્યુટ। અને જો શાકની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને જો અમારે મહેન્દ્રભાઈ નકરું બક જ કરે છે અને જો અમારો તબેલો છે ને સરસ ને એવો એકદમ પ્યોર દૂધ મળે છે। તમારે જોતું હોય તો પીઠળિયા કોન્ટેક કરી લેજો, મેસેજ કરજો એટલે તમને દૂધની મળી જશે બધું ઇન્ક્વાયરી। જો અમારું આ શાક વઘાર મરાઈ ગયો છે અને હવે ધીમે ધીમે બધું નખાવા પણ માંડ્યું છે। હવે નખાઈ જાય થઈ જાય એટલે ખાઈ લઈએ। જો હવે નીરવ આવી ગયા છે લસણ ખાવા, બાફેલું લસણ ખાય છે। જો હવે પાણી નખાઈ ગયું અને મને વચ્ચે બદુડી દેખાઈ ગઈ તો હું બદુડીને રમાડવા માંડી। અને જો આ છે મસ્ત એવો તબેલો આખો, ઘણી બધી ભેંસો છે ને જો આ ભેંસને તો હક જ નથી, ખંજવાળિયા જ કરે છે। જાજી બધી ભેંસ છે અને ગાયનું દૂધ પણ મળે છે। અને જો અમારું શાક ઓલમોસ્ટ આજે કમ્પ્લીટ થઈ ગયું છે, હમણાં મસ્ત રીતના તૈયાર થઈ જશે પકીને। જો નખાય છે ને બધા મસ્ત મસાલા સરસ રીતના। જુઓ એકદમ કાઠિયાવાડી શાક રેડી થઈ ગયું છે અને જો અમે બધા જમવા બેસી ગયા, સલાડ ને પાપડ ને બધું લઈને, બ્રેડ ને રોટલા ને રોટલી ને જો ભાભી પણ મારી બાજુમાં બેઠા હતા ને જો હું ને નીરવ ખાઈએ છીએ। નીરવ તો ખાવામાં મશગુલ છે આજ, એને મજા આવી ગઈ છે આજ તો પૂરેપૂરી। જો ચાલો તમારે ખાવું હોય તો આવી જાજો ખાવા માટે।